ओम ओम सहना भवतु। ओम सहना भवतु। सहनौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं शंकरं शंकराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता 11मो अध्याय અને શ્લોક નંબર 33 લાસ્ટ ટાઈમ કરેલો હતો। 11મો અધ્યાય 33મા શ્લોકનું ચેન્ટિંગ સાથે કરીએ। तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रुन् भुङ्क्ष्व राज्यं समृद्धम् मय्येवेतनिहिता पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन्। આટલું જે ચરણ છે નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન, એ તમને ખ્યાલ છે બહુ જાણીતું ચરણ છે કે ભગવાન અર્જુનને કહે છે કે આ તું નિમિત્ત માત્ર છો। શા માટે? તો કે ખરેખર તો આ બધા મારા દ્વારા ઓલરેડી હણાયેલા છે। એટલે ગઈ વખતે ટ્રાન્સલેશન આપણે જોયું હતું કે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ યશઃ લભસ્વ શત્રુન જીત્વા સમૃદ્ધમ રાજ્યમ ભુંક્ષ્વ મય્યા એતે પૂર્વમ એવ નિહિતાઃ સવ્યસાચિન નિમિત્ત માત્રમ ભવ। એ છે કે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ માટે હે અર્જુન તું ઊભો થા। પછી કે છે શત્રુન જીતવા શત્રુઓને જીતીને સમૃદ્ધમ રાજ્યમ ભુંક્ષ્વ તું સમૃદ્ધ રાજ્યને ભોગવ। અને આ બધા લોકો મારા દ્વારા પહેલેથી જ હણાયેલા છે। હે સવ્યસાચીન અર્જુન, તારે તો ખાલી હવે આના માટે નિમિત્ત રૂપ જ બનવાનું છે। સવ્યસાચીન શબ્દ જે છે એ અર્જુનની એવી જે સિદ્ધિ છે એના માટે સવ્યસાચીન શબ્દ છે કે અર્જુન પાસે એવી મહાન સિદ્ધિ હતી કે બંને હાથે એ પોતાનો બાણ જે છે એ ચલાવી શકતો હતો। ધનુર્વિદ્યામાં એ સર્વશ્રેષ્ઠ હતો। તો સર્વશ્રેષ્ઠતામાં ઘણી બધી વસ્તુ હતી, એમાંની એક વસ્તુ આ હતી કે એ બંને હાથે પોતે બાણ ચલાવી શકતો હતો। અને સૌથી પહેલું કે છે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ, કે માટે તું ઊભો થા। જે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ જે છે એ બી અગેન એવું જાણીતું ચરણ છે અને બહુ જ મહત્વનું ચરણ છે શ્લોકમાં। જેવી રીતે નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચીન ઇમ્પોર્ટન્ટ ચરણ, એમ તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ એ બી મહત્વનું ચરણ। શા માટે? તો કે તમે એવું કહી શકો કે આખી ભગવદ્ ગીતાનો જે સૂર જે છે એ આ ચરણમાં છે। ગીતાજીનો સૂર શું છે? તો કે દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય કર્મ બજાવવાનું છે। ભગવાને એને જ્યાં બી રાખેલ છે તો હંમેશા કર્તવ્ય કર્મ બજાવવાનું છે। તો તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ અહીંયા યુદ્ધ છે તો યુદ્ધ માટે કહે છે, પણ એ દરેકને આ વસ્તુ લાગુ પડે છે કે વ્યક્તિ જ્યાં બી છે તો એને પોતે પોતાનું જે બી કર્તવ્ય કર્મ થાય એના માટે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ એ બધા માટે સાચું છે।
અને એ જ તો કે ભગવદ્ ગીતાના એક એક અધ્યાયમાં એ સૂર છે. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે બધા ખૂબ જ લોકો ધાર્મિક અને પોતાની જાતને આધ્યાત્મિક એવી ગણાવે ખરા કે ખૂબ જ ભક્તિ કરે, ખૂબ જ બધા એમ કે કથાનું શ્રવણ કરે, બધા મહાત્માનો સત્સંગ કરે, એવું ઘણું બધું લોકો કરે ને એવી એક પ્રકારની સંતુષ્ટિ બી લેતા હોય કે અમે બહુ જ સત્સંગ કરીએ, ભક્તિ કરીએ. પણ એ બધાનું નિચોડ રૂપ જો કોઈ વાક્ય હોય તો આ છે કે વ્યક્તિ જે છે એ પોતાનું કર્તવ્ય કર્મ વાસ્તવિક રીતે નિભાવે એનો નિચોડ છે. એટલે આપણું એવું કે આપણે સાંભળીએ ત્યારે આપણું એક વ્યક્તિત્વ છે અને વ્યવહારમાં તો કે એક જુદા જ પ્રકારની વ્યક્તિ તરીકે આપણે હોઈએ. તો આ એક જે છે આપણા માટે બહુ મોટું લર્નિંગ છે કે જ્યાં બી હોઈએ, આપણને જ્યાં બી આપણા પોતાના જે સંજોગો હોય એમાં ઈશ્વર જ્યાં બી મૂકે તો ત્યાં ત્યાં એ પરિસ્થિતિ આપણી પાસે કંઈક પ્રતિસાદ માંગે છે, કંઈક રિસ્પોન્સ માંગે છે, કંઈક કરવાનું કહી રહી છે. અને દરેક વખતે આ જ છે, તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ ભારત, તારે ઊભા થઈને તો તારું કામ કરવાનું છે. અને એ જો કરી શકીએ, હંમેશા નિભાવી શકીએ, તો માનો કે આપણે ભગવદ્ ગીતા પચાવેલી છે. પણ આપણે એવો કર્તવ્ય કર્મ કરવાનું આવે ત્યારે લગભગ લોકો આઈધર પોતાના તમસમાં રત હોય અથવા આસક્તિમાં રત હોય, આ બેમાંથી એક હોય. કાં તો એટલું બધું આળસ હોય તો એને ન કરવું હોય, અથવા તો એની પ્રાયોરિટી આસક્તિને કારણે એને કદી સ્પષ્ટ હોતી નથી, એટલી બધી આસક્તિમાં વ્યક્તિ ડૂબેલી હોય. એટલે આ જે છે એ આખી ભગવદ્ ગીતાનો સૂર આ છે કે તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ, કે અર્જુન તું ઊભો થા, તારી પાસે આવી મહાન સિદ્ધિ છે, તું કોઈ ઓર્ડિનરી વ્યક્તિ નથી, સવ્યસાચી છો. અને જો તું તારું કર્તવ્ય કર્મ બજાવીશ તો તને જરૂરી યશ મળશે. ભલે તું યશ માટે યુદ્ધ કરવા નથી આવ્યો, તું બહુ બધું રાજ્ય ને ભોગવવા માટે નથી આવ્યો, એ મને ખબર છે. એટલે પહેલું એને કે છે કે કર્તવ્ય કર્મ બજાવ. અને લગભગ એવું હોય, લગભગ કે જ્યારે બી આપણે આપણું કર્તવ્ય કર્મ નિષ્ઠાથી બજાવીએ ને, તો આઈ ટેલ યુ કે ધન સંપત્તિ, યશ, કીર્તિ એ અવાંતર ફળ તરીકે પાછળ પાછળ આવતું જ હોય. તમે ઈચ્છો કે ન ઈચ્છો પણ એની અવાંતર ફળ હોય, સાઈડ બેનિફિટ તરીકે આવતો હોય. એના માટે નથી કરવાનું, કારણ કે કર્તવ્ય કર્મ માટે કઈ મને ફળ મળે તો હું કરું, તો દેટ ઇઝ નોટ કર્તવ્ય કર્મ. એટલે અહીંયા ભગવાન પછી એને કહે છે કે તને અવાંતર ફળ તરીકે યશ લભસ્વ શત્રુન જીતવા સમૃદ્ધમ રાજ્યમ ભુંસ્વ, કે તું આવી રીતે યશને પ્રાપ્ત કર. કેવો યશ? એ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે, તસ્માત ત્વમ ઉત્તિષ્ઠ ભીષ્મ દ્રોણ પ્રભુતયઃ અતિરથાઃ અજેયાઃ દૈવૈઃ અપિ અર્જુનેન જીતાઃ ઇતિ યશઃ લભસ્વ, કે આ બધા અજય યોદ્ધાને જીતવા બહુ એટલા બધા ઈઝી નથી, પરંતુ તારી ઉપર ભગવત કૃપા છે માટે તું કરી શકે છે. તો તું હવે, તારી પાસે આવું સામર્થ્ય છે, તો તું આવા અજય યોદ્ધાને જીતીને જે યશ પ્રાપ્ત થાય એ તું પ્રાપ્ત કર. અર્જુનેન જીતાઃ ઇતિ યશઃ લભસ્વ કેવલમ પુણ્યૈ તત્ પ્રાપ્યતે, આવો યશ પુણ્યથી જ મળે. જ્યારે જ્યારે આપણે અમુક કર્મ આપણી સામે આવે ને કરવાના, તો તમને ઈચ્છા ન હોય તો એમાં યશ મળે. ઘણી વાર તમને લોકોને એમ જ આમ જોક્યુલરલી કહેતી હોય કે તમે આખી લાઈફ તમારા ફર્સ્ટ ફેમિલીમાં તમારા 2 બાળકો અને 2 જણનું તમે કામ કરો, અમે 2 અમારા 2, ઓર એક્સટેન્ડેડ ફેમિલીમાં તમે કરીને તમારા ટુકડા થઈ જાય ને તો તમને યશ ન મળે. પણ તમે જરાક આવીને ગુરુની સેવા કરો, સંસ્થામાં આવીને નિષ્કામ ભાવે, એવું નહીં કે અહીંયા જઈએ એટલે આપણને ઇલેક્શન છે ટિકિટ મળશે, નો, એવી રીતે નહીં, કોઈ હેતુથી નહીં, એમ જ તમને એવું થાય કે
સનાતન ધર્મ માટે કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું એ મારી ડ્યુટીમાં આવે. કારણ કે આપણે બધા હિન્દુ તરીકે આજે પણ ચાલુ છીએ, કારણ કે આપણા પૂર્વજોએ સનાતન ધર્મ માટે ખૂબ જ એટલે ખૂબ જ આહુતિ આપેલી છે, ખૂબ એ લોકોએ પણ યોગદાન આપેલું છે, માટે અમે હિન્દુ તરીકે ચાલુ છે. આ સનાતન ધર્મની ધારાને એવી ને એવી અકબંધ રાખવા માટે તો મારી ડ્યુટી થાય છે, મારું કર્તવ્ય કર્મ થાય. તો તમે એવું કર્તવ્ય કર્મ તરીકે તમારી સામે આવીને ઊભું રહે અને તમે ખરેખર થોડું ઘણું બી નિષ્ઠાથી કામ કરવા માંડો તો તમે જો કેટલો યશ મળે તમને. હું રાજકોટમાં ઘણી વાર જોતી હોય, અહીંની તો આશ્રમ થશે પછી વધારે ખબર પડશે, પણ જેટલા બી લોકો લાઈક અમારી કોર કમિટીમાં છે ત્યાં આગળ જે બી જેટલા બી લોકો છે, તો હવે એવું નથી કે એ લોકો સવારથી સાંજ સુધી 24/7 રોજ 8-10 અવર્સ કામ કરે છે, એવું નથી. જે બી કરે છે એ શું કરે છે એ મને ખબર છે, શું કરે છે કોન્ટ્રીબ્યુટ બધા પોતાનો સમય, શક્તિ, જે બી રિસોર્સિસ, પણ એ લોકોને હંમેશા યશ એટલો મળતો હોય છે કે એ જે ત્યાં કામ કરે છે ને એ પોતાના ફેમિલીમાં આખી લાઈફ કરેલું હોય ને એનો 0.0001% જ હોય છે. જ્યારે ઘરે એટલું બધું કરે તો they don't get anything. ઘરે જાણે કે ઇટ્સ લાઈક થેન્કલેસ જોબ જેવું હોય. પણ અહીંયા આવે તો એમ કે બધા એપ્રિશિએટ કરે. પછી કોઈ બી વ્યક્તિ XYZ હોય કે ધારો કે કોઈ નીલા કરીને કોઈ વ્યક્તિ કામ કરે છે, તો આખો રાજકોટમાં શું નીલાબેન આ ક્યાં છે, નીતાબેન ક્યાં છે, આ ક્યાં છે, તો યુ ગેટ ધેટ મચ યશ ઓલવેઝ. એટલે અહીંયા ભગવાન એ કહે છે કે ભાઈ આવો યશ જે છે, આવી કીર્તિ એ શેનાથી મળે, તો કે કેવલમ પુણ્ય હિ તત્પ્રાપ્યતે, કે તમારું પુણ્ય હોય તો તમને જાણે કે યશ અપાવવા માટે અમુક કામ તમને આપવામાં આવે, અને એ બી નથી કરવા તો શું એનો અર્થ થયો, તો કે આપણું તમસનું સામ્રાજ્ય એટલું બધું વધારે છે. એટલે બહુ બધી વાર એવું થાય કે હું તો જે લોકો આટલા મોર દેન લાઈક 25 યર્સથી જે હું એડમિનિસ્ટ્રેશનનું કામ કરતી હોય આખા આશ્રમમાં, તો જે બી લોકો જેટલું બી કરતા હોય તો એ ટોટાલિટીનું કેટલા ટકા નોટપેડમાં લખ્યા વગર મને ખબર પડે કે કેટલા ટકા કોન્ટ્રીબ્યુશન છે. બહુ જ એમ જેને કહે કે 1% ન હોય પણ they get tremendous યશ, tremendous. તો અહીંયા આગળ ભગવાન એને એ જ કહેવા માંગે છે કે તું નિમિત્ત માત્ર છો. તું કઈ એવું માનતો હોય કે તું આ બધું યુદ્ધ જીતી જવાનો છે, આ બધા મહારથી નહીં પણ અતિરથી છે. અહીંયા મીન્સ કે આદિશંકરાચાર્યજી કહે છે અતિરથાઃ અજેયાઃ દેવૈઃ અપિ અર્જુનેન જીતાઃ ઇતિ યશઃ લભસ્વ. અતિરથી લોકો છે ભીષ્મ જેવા, એને જીતવા કઈ બહુ એવું ઈઝી છે નહીં, અશક્ય જેવી વસ્તુ છે, છતાં તું એને જીતી જઈશ અને તને એનો આવો મહાન યશ પણ મળશે. એટલે તું છે ને આ યુદ્ધ કરવાનું, યુદ્ધ નથી કરવું એ નિશ્ચયને ફેંકી દે, ઊભો થા, તારું કર્તવ્ય કર્મ બજાવ, યુદ્ધ કર, અને ખાલી તારે તો આખા આશ્રમમાં 100% કામમાં તારે તો નણંદના હાથની જેમ હાથ અડાડવાનો છે. 1% કામ જ કરવાનું છે, અડધો ટકો કામ જ કરવા, એટલું બધું તારે નથી કરવાનું. સ્ટીલ યુ આર ગોઈંગ ટુ ગેટ ટ્રેમેન્ડસ યશ. કારણ કે મારા દ્વારા એ બધા પૂર્વે મયા એવ એતે પૂર્વમ એવ નિહતાઃ, મારા દ્વારા પહેલેથી એ બધાની યમરાજા સાથેની અપોઇન્ટમેન્ટ નક્કી છે. મેં જ નક્કી કરી દીધી છે કે યમદેવતા સાથેની આ બધાની એકની અપોઇન્ટમેન્ટ નક્કી છે. તારે શું કરવાનું છે? યશ જ પ્રાપ્ત કરવાનું છે. ભાઈ યશ પ્રાપ્ત કરી લે. અને તો કે તારો યશ જે છે એનાથી જે યશ મળશે એ કાયમી યશ હશે. એટલે કે છે કે આવો યશ કેવલમ પુણ્ય હિ તત્પ્રાપ્યતે જીત્વા શત્રુન દુર્યોધન પ્રભુતિમ ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ અસપત્નમ અકંટકમ. પછી તને જે રાજ્ય મળશે દુર્યોધન વગેરે વિનાનું,
કૌરવોની વિનાનું સમૃદ્ધ અને નિષ્કંટક રાજ્ય તને મળશે. આ બધા જે છે આવા શત્રુ નહીં હોય. ઘણીવાર શત્રુ ન હોય પણ તમને ઇથોપિયાનું રાજ્ય આપવામાં આવે તો શું કરવાના? તો કે ના, એકદમ જ સમૃદ્ધ રાજ્ય હશે અને શત્રુ વિનાનું રાજ્ય તને મળશે. માટે તું ઊભો થા અને તું ખરેખર આવું સમૃદ્ધ રાજ્યને ભોગવ. અને તું ખરેખર કોણ? તો કે નિમિત્ત માત્ર છે. કારણ કે એ લોકોએ એવા પ્રકારના કર્મોનું વાવેતર કરેલું છે, પોતે જ પોતાની જાણે કે ભાગ્યરેખા લખેલી છે આ બધાએ. એટલે એ રીતે પોતાના કર્મો વાવીને એ લોકો જાણે કે એઝ ધો મરેલા જ છે. અને તારે તો હવે જાણે કે એ લોકો ઓલમોસ્ટ મરેલા છે પોતાના કર્મોથી, એવા ખરાબ કર્મો કરેલા છે. તો તારે તો ખાલી એ બધા મરેલાને, ઓલરેડી મરેલાને મારવાના છે. એટલે આપણે એમ કહીએ કે ઇટ્સ લાઈક કે કાગનું બેસવું ને ડાળનું પડવું. પછી બીજો એક કાગરો બીજા કાગડા કે જોયું, મારી તાકાત જોઈ, આવડી જાડી ડાળી પાડી નાખી. પણ હવે એ તો ભાંગેલી જ હતી ભાઈ. એવી રીતે પેલી વ્યક્તિ બીજી કોઈક ડાળી કાપતી હતી ને આ ડાળી જે છે એ તો કે લગભગ તૂટેલી હતી, જરા કમસ્તુ અડેલી હતી, સ્લાઇડ પવનથી એમ જ પડવાની હતી ને એમાં કાગડો બેઠો અને એકદમ જાડી ડાળી તૂટી ગઈ. એટલે તારે તો ખાલી આટલું જ કરવાનું છે. એના કર્મોથી ઈ લોકો ઓલરેડી આવા મરેલા છે. ઈ લોકોનો પાપનો ઘોડો ભરાઈ ગયો છે. એટલે કે નિયતિએ હવે એને ફળ આપવાનું ચાલુ કર્યું છે. ભગવાને કર્માધ્યક્ષ એને ફળ આપવાનું ચાલુ કર્યું છે. તારે માત્ર નિમિત્ત બનવાનું છે. એટલે અર્જુનના માધ્યમથી આપણને લર્નિંગ એ છે કે ઘણી બધી જગ્યાએ ભગવાન આપણને એવી રીતે મૂકતા હોય. જે સ્વામી દયાનંદજી જેના માટે શબ્દ કહેતા કે યુ આર એટ ધ રાઈટ ટાઈમ એટ ધ રાઈટ પ્લેસ. તમને એવી જગ્યાએ એવી વ્યક્તિ સાથે કનેક્ટ કરે તો તમે ત્યારે થોડુંક બી કામ કરો તો તમને એટલી સક્સેસ મળે. અને તમે એવું માનવા માંડો કે મારું સામર્થ્ય છે. ના, ઈશ્વરે પૂર્વ પુણ્યથી અને માતા પિતાના બ્લેસિંગથી બધું સરખી રીતે બધી બાજી ગોઠવી રાખી છે. અને પછી આપણે એમાં થોડું કામ કરીએ ને આપણને એમાંથી બહુ જ સારું આપણું ત્યાં આગળ આપણને સફળતા મળવાની હોય. પણ યુ આર એટ ધ રાઈટ ટાઈમ એટ ધ રાઈટ પ્લેસ. તો રાઈટ ટાઈમ અને રાઈટ પ્લેસ આપણે કોઈ નિશ્ચિત નથી કરી શકતા, કારણ કે આપણી એવી બુદ્ધિ નથી કે કયો રાઈટ ટાઈમ છે ને કઈ જગ્યાએ પહોંચવું જોઈએ, અત્યારે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કેવા પ્રકારનો બિઝનેસ કરવો જોઈએ, કેવા પ્રકારનું સ્ટડી કરવાથી એનું ફ્યુચર સારું છે. આપણી પાસે બહુ જ લિમિટેડ ડેટાથી આપણે નક્કી કરતા હોય. અને ઘણીવાર એવું બહુ જ આપણે સારી જગ્યાએ સારી વસ્તુ સિદ્ધ કરી શકતા હોય. શા માટે? તો કે નોટ બીકોઝ એ 100% આપણી હોશિયારી છે. એ શું છે? તો કે ઈશ્વરે આપણા પુણ્ય કર્મનો ઉદય કરેલો છે. કર્માધ્યક્ષ આપણને પુણ્ય કર્મનો ઉદય થાય તો એવી રાઈટ ટાઈમે રાઈટ પ્લેસ ઉપર આપણને સદબુદ્ધિ પ્રેરે અને આપણને ફળ આપતા હોય. તો કે છે કે એટલે આપણા માટે લર્નિંગ એ છે કે જ્યારે જ્યારે આપણને જીવનમાં એવી સફળતા મળે, યશ મળે, કીર્તિ મળે, તો એ જાણવું કે ઈશ્વર જે છે આપણને એવા સત્કર્મમાં નિમિત્ત બનાવી રહ્યા છે. અધરવાઇઝ એવા મેં લોકો જોયા છે. હમણાં જ એક ભાઈ સાથે હું વાત કરતી હતી ફોનમાં, રાજકોટ હતી ત્યારે. તો મને ખબર હતી કે એમને ઘણું બધું એમ કે હું કરું છું એવું હું પણ બહુ છે એ મને ખબર હતી, પણ આટલું બધું હું પણ છે એ મને નથી ખબર. એટલે મને વાત કરતા હતા. એટલે એનો વ્યક્તિને આટલો બધો અહંકાર ફૂલેલો હોય, અવડો મોટો અહંકાર. એ મને એ વાત કરી રહ્યા હતા કે મારું તો એવું છે માતાજી કે બધા સંતોના બહુ મારી ઉપર છે એમ કે આશીર્વાદ, અને સંતો જે છે ને બધી વાતમાં મારી ઉપર વિશ્વાસ મૂકે. ફલાણા ફલાણા ઢીકણા જે સંત છે બહુ મોટી મોટી કથા કરે, બહુ એનો એમ કે એના આટલી કેટલી કથા કરી,
500 જેટલી કથા કરી, અને એવડા મોટા એ તો સંત છે. તો એ મને એમ કે બહુ બધા લોકો હતા, બહુ મોટો સમૂહની હાજરીમાં મને એને ઊભા કરીને એવું કીધું કે છે ને ફલાણા ફલાણા ભાઈ, શિરીષભાઈ, તમારે છે ને આ મારો દીકરો હવે કથા કરે છે, પણ તમારે પછી એ કોઈ પણ રીતે એનું ધ્યાન માત્ર ધનરાશિ ઉપર ન જાય, એ બધું તમારે અનુબેન જોવાનું છે. શિરીષભાઈ તમારે જોવાનું છે. પંકજભાઈ તો અમને એવું એમ કે ઊભા કરીને આટલી બધી મેદનીમાં મને ઈ કામ સોંપ્યું છે, એટલો તો હું મહાન છું. મને હા, તો આઈ વોઝ સરપ્રાઈઝ કે કે ભગવાન જે છે એ કાંઈ બી આપણામાં જે બી થોડું ઘણું કાંઈ બી સામર્થ્ય હોય તો એવી નાની મોટી વસ્તુમાં આપણને નિમિત્ત બનાવતા હોય કે આપણે એના માટે આટલું બધું એમ કે આપણી જાતને, એટલે પછી મને જે વાત કરતા હતા એમાં એનું કહેવાનું તાત્પર્ય એવું હતું, પાકા ગૃહસ્થી અને પાકો આવડો મોટો બધો અહંકાર, પણ એનું પછીનું વાક્યનું તાત્પર્ય હતું કે એનામાં અને સંત મહંતો અને કથાકારમાં લગભગ ભેદ નથી. એ ખાલી પ્રવચન નથી આપતા, કોઈ બહુ મોટો ભેદ નથી, કારણ કે બધા એવા બધા સંત મહંતના બધા જે ભાવિ પેઢી હોય એનું પણ હું ધ્યાન રાખી શકું એટલું બધું મારામાં સામર્થ્ય છે. એટલે કે જ્યારે જ્યારે કદાચ આપણને એવો પ્રકારનો યુ કેન સે આપણી ઉપર વિશ્વાસ મૂકે તો બી એ બધો યશ કોને આપવાનો, તો કે ભગવાનને આપવાનો. કે આપણને તો ભગવાન કંઈક એવા સ્થાને હોય તો એવા મહાન કામોમાં આપણને ભગવાન જસ્ટ નિમિત્ત બનાવતા હોય. એ સમયે એવા પ્રકારના પુણ્યનો ઉદય થયો હોય તો તમને ત્યારે યશ મળે, અને કંઈક પછી આપણે પુણ્ય કરવાનું મૂકી દઈ તો જ્યાં તમારી વાહ વાહ થતી હોય ત્યાં જ તમારી એટલી જ ટીકા થાય, તમારું દેવાળું ફૂંકાઈ જાય, તમે બેંક તરફ થઈને રોડ ઉપર યુ ડોન્ટ નો ક્યારે શું થાય. જે સચિન તેંડુલકર જે છે એને આમ વાનખેડે સ્ટેડિયમ નહીં, આમ કે લાઈક ઓસ્ટ્રેલિયા કે વેસ્ટ ઇન્ડિઝ થી કે ગમે ત્યાંથી જીતીને આવ્યા હોય તો આમ લોકો એને આમ છોડે ને એટલી માનવમેદની અને અભિનંદનની વર્ષા કરે, ફૂલોની વર્ષા. અને એ જ સચિન તેંડુલકર ઉપર તો કે વાનખેડે સ્ટેડિયમમાં એને લાઈક ઈ 0 રનમાં બિચારો આઉટ થઈ ગયો તો એની ઉપર બધાએ સડેલા ટામેટા ફેંક્યા હતા. કે આજે સચિન તેંડુલકરની જે મહાનતા છે ન ભૂતો ન ભવિષ્યથી ક્રિકેટના ઇતિહાસમાં એટલો મહાન લેજેન્ડ છે, એના જેવું કોઈ થઈ જ ન શકે ખરેખર. તો એને વાહ વાહ કરે, યશ તો કે આવું આકાશને આંબે એટલો યશ મળે અને પરફોર્મ ન કરે તો એ માણસો પાછું એની ઉપર આવું બી કરે. એટલે તમને યશ મળે ત્યારે તમને એવું થાય કે યશ મારું છે, તો પછી જ્યારે જૂતા મળે તો ભગવાન કે હારું તો લઈ જાય, એ તારા. એટલે સેફ રસ્તો શું છે, તો કે યશ મળે ત્યારે ભગવાનને આપી દેવાનું, અને અપયશ મળે તો બી કહેવાનું એ બી ભગવાન તમારું છે, મારું કઈ છે જ નહીં. એટલે હું કોણ છું, તો કે હું નિમિત્ત માત્ર છું. જે ભગવાનનું વાક્ય છે કે તું હંમેશા નિમિત્ત માત્ર છું, કે એ સ્થાને એ જગ્યાએ જે મારે પરફોર્મ કરવાનું હશે એ હંમેશા પરફોર્મ કરતા રહેશું. એના પરિણામ રૂપ તું વાહ વાહ આપે કે પછી નામોશી આપે તો એ બે પ્રત્યે મારી તો આવી જ હશે. શું, તો કે બધું કૃષ્ણાર્પણ, કે ભગવાન નારાયણથી સમર્પયા, ભગવાન હું તને જ અર્પણ કરીશ. તો આપણી હંમેશા ઓબ્જેક્ટિવિટી રહેશે, તો આપણે હંમેશા સ્વસ્થ અને સલામત રહેશું. અધરવાઇઝ તો આઈ ટેલ યુ કે યશ વખતે એ અહંકાર જે છે એટલો મોટો થઈ જાય. એમાંય જ્યારે કોઈ વ્યક્તિ સંસ્થામાં જાય અને સંસ્થામાં જઈને જે મેં તમને કીધું કે સંસ્થામાં ઇન્વેરિયેબલી ઘરે થેન્કલેસ જોબ જેવું હોય કે વ્યક્તિને યશ ન મળે, પણ ત્યાં બધા એને ઘણો બધો યશ આપે. અને અમુક સંસ્થાઓ તો એના માટે બહુ અત્યારના જગતમાં એવી બહુ પોપ્યુલર સંસ્થાઓ છે કે જે બહુ જ એટલે બહુ જ એને આમ ઉચકે ને બહુ જ એને ફૂલહાર પહેરાવે ને બહુ એને યશ આપે. હવે ખરેખર તમે મને પૂછો તો એવું છે કે જ્યારે વ્યક્તિ ગુરુ પાસે જાય તો એનો જે કાંઈ ફૂલેલો અહંકાર જે છે એને ભગવાનને શરણે મૂકવાનો છે.
અહંકાર જે છે એ મોટો છે, એ ધીરે 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 તો કે નાનો બનવો જોઈએ, નહીં કે ગુરુજનોએ પાછું એને ખૂબ જ એકદમ પેલું કરીને એનો અહંકાર મોટો નથી બનાવવાનો, એને પંક્ચર કરીને ભગવાનને શરણે અહંકાર મૂકવાનો છે. પણ અત્યારે બહુ બધી સંસ્થાઓ અહંકારને મોટો કરી 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 અને એના બધા નીત સ્વાર્થી લોકોને સિદ્ધ કરવા તે હેવ ધેર પોતાના એજન્ડા હોય, આખી જુદી વાત છે. પણ લોકો બી એવું માનવા માંડે કે એ પોતે બહુ મહાન છે. એટલે એકચ્યુઅલી જેના માટે આવ્યા હતા ગુરુ પાસે, એનાથી તદ્દન જુદું કામ થઈ જાય. અહંકાર નાનો થવાની બદલે, અહંકાર ભગવાનને શરણે જવાની બદલે હવે મારા જેવું કોઈ નહીં એ વધારે સિદ્ધ થઈ ગયું. કે પહેલા તો ખાલી પૈસા જ હતા, હવે તો કે મને યશ અને વાહ વાહ બી અહીંયા થવા માંડી. એમ કે મહાત્મા, સાધુ મહાત્માની હારે મારે સ્ટેજ શેર કરવાનું, અને મને બી એવી જ રીતે હાર તોરા, અને હું પણ હવે એના જેવું. શેના માટે આવ્યા હતા? તો કે અહંકારનું શૂન્યત્વ, અહંકાર નથી, અહંકાર મિથ્યાત્વ શોધવા આવ્યા હતા. એની બદલે એક્ઝેક્ટલી એનાથી ઊંધું થવા માંડ્યું. એટલે પછી ઇન્સ્ટિટ્યુશનલ ઈગો એનાથી મોટો થઈ જાય. સંસ્થાનો ઈગો એવડો મોટો હોય, પેલા તો એવડો મોટો ઈગો નહોતો. આ ઈગોને તો મહાત કરવો બી બહુ અઘરો, કે હું આ સંસ્થામાં ટ્રસ્ટી, હું તો આટલું દાન કરું, હું તો આટલો મહાન, હું તો આમ કરું. સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે આ ચરણ જે છે એ બી બહુ જ યાદ રાખવાનું છે કે જ્યારે બી આપણે દાન કરી શકીએ, આપણે સેવા કરી શકીએ, આપણે આપણા રિસોર્સિસ વાપરી શકીએ ક્યાંય બી, તો આપણે વાહક છીએ. ઈશ્વર જે છે એને આપેલું છે અને આપણે પાછું આગળ પહોંચાડી દેવાનું છે. આપણને ખાલી ભગવાને આપણા કઈ પુણ્ય હશે તો સારા કર્મમાં આપણને હાથા બનાવ્યા છે, નિમિત્ત બનાવ્યા છે, આપ્યું છે એમણે, અને આપણે આગળ આપી દેવાનું છે. એટલે આપણે ખાલી નિમિત્ત છીએ. ભગવાને આપણને હાથમાં થમાવેલું છે. સપોઝ આપણી પાસે માની લ્યો કે વ્યક્તિ આર્કિટેક્ટ છે, તો એની પાસે આવી રીતે ડિઝાઇનિંગની સ્કિલ છે, કોઈ મેનેજમેન્ટ વાળું છે તો એ સ્કિલ છે, કોઈ પાસે પૈસા છે તો એની પાસે આવી રીતે લક્ષ્મીજીની કૃપા છે, તો એ બધું ભગવાને આપેલું છે. અને હવે અમે એને આગળ પાસ કરીએ છીએ, કારણ કે આપેલું છે તો એકવાર લઈ બી લે. એક નાનકડો એક્સિડન્ટ થાય ને તો બધી મેમરી જતી રહે. એક મને એક વ્યક્તિ ખબર છે કે એને બહુ વખત પહેલા કાર લઈને, સ્કૂટર લઈને ભાઈ જતા હતા, યુવાન સગાઈ જ થઈ હતી એની, અને સ્કૂટર લઈને ભાઈ જતો હતો, તો એને કૂતરું આડું આવ્યું ને બિચારા બ્રેક મારીને પડી ગયો. તો એના બ્રેઇનમાં એવી ઇન્જરી થઈ કે એનું આખી લાઈફ માટે બેલેન્સ જતી રહ્યું. એ એવો 25 વર્ષનો જુવાન પકડી પકડીને ચાલે એવું થઈ ગયું. હા, કાયમ માટેનું એનું બેલેન્સ જતી રહ્યું. એટલી બધી ભયંકર હેડ ઇન્જરી થઈ ગઈ. બીજી એક વ્યક્તિ મને એવી ખબર છે કે કાયમ માટે મેમરી લોસ થઈ ગયું. ડોક્ટર. એટલે જે વસ્તુ આપેલી છે એ પલકવારમાં ભગવાન લઈ બી લે. આપણે આપણી કંચનવર્ણી કાયા માટે આપણે આમ બહુ અભિમાન કરીએ તો એ પલકવારમાં લઈ બી લે. લાઈક સોનાલી બેન્દ્રે છે, તો તમે જો કે કેટલી મોડેલ તરીકે કેટલી બેસ્ટ મોડેલ હતી છે, પણ આમ કેન્સર થયું, વાળ બાળ બધું જ જતું રહ્યું. હવે નો ડાઉટ એની હેલ્થ સારી થઈ ગઈ છે, પણ એવા કેટલાય મેં જોયા છે કે એટલા બધા એમ કે ભગવાને રૂપ રૂપના અંબાર એને કર્યા હોય, તો આપ્યું છે તો લઈ બી લે. એટલે શેનું અભિમાન? એટલે જ્યારે બી જે બી આપણી પાસે છે તો આપણે એ ભગવાનની વિભૂતિ તરીકે જોઈએ, ભગવાને આપણને આપેલું છે એ તરીકે જોઈએ. જ્યાં બી કંઈક કરી શકતા હોય અને એ કરી શકીએ છીએ તો ભગવાન તારો આભાર. અને અમે બધા કરી શકીએ છીએ તો એ અમારું નથી, અમે ખાલી અમને તે સારી જગ્યાએ કોન્ટ્રીબ્યુટ કરવા માટે નિમિત્ત બનાવ્યા, કે ગરીબ બાળકોને જઈને ભણાવી શકીએ છીએ, સનાતન ધર્મ માટે કંઈક કામ કરી શકીએ છીએ, સોમેશ્વર ભગવાનની લાઈક રોજે ભગવાનની માળા કરી શકીએ છીએ, ફૂલો આપી શકીએ છીએ, નૈવેદ્ય આપી. ઓકે, તે અમને એ સ્કિલ આપી છે તો અમે ભગવાનનો નૈવેદ્ય બનાવીએ છીએ. તે સ્કિલ આપી છે તો હું માળા બનાવી શકું છું. તો એ બી હાથ બી લઈ શકે, ઘણું બધું લઈ જઈ શકે ભગવાન. ક્યાં કયો ઓર્ગન છે ભગવાન ખેંચી લે. મને એક ભાઈનો ભુવનેશ્વરથી ફોન આવ્યો, આપણા સ્ટુડન્ટ છે,
એક કામ માટે. તો મને વાત કરતા હતા, મને કે મેં તો કેમ તમારો ફોનનો ઉપયોગ ગઈકાલે માતાજી કે આંખની ટ્રીટમેન્ટ કેટલા વખતથી ચાલે? મેં કીધું કેમ ચાલે છે? અરે કે કોરોનામાં કંઈક દવા મેં લીધી આવી કોરોના માટે, કોરોનાની રક્ષણ માટે. આંખની હતી થોડી સમસ્યા, રાત્રે સૂતો, સવારે ઉઠ્યો તો એક આંખ જતી રહી, ટોટલી વિઝન, ઝીરો વિઝન. એટલે સાવ સાજા સારા ભાઈ. તો મને કે એક આંખમાં વિઝન ઝીરો થઈ ગયું, તો એટલા બધા ઓપરેશન, એટલી બધી ટ્રીટમેન્ટ ક્યારની ચાલે છે, થોડું થોડું વિઝન એમાં આવે એવી ડોક્ટરના હોપ્સ છે, એટલે અમે એની પાછળ છીએ. રાત્રે સાજા સારા સુવો, તમને તમારી બધી શરીરના અંગો માટે નાઝ હોય કે હું તો બહુ સરસ. ઓકે, સવારે ભગવાન લઈ યુ ડોન્ટ નો શેનું અભિમાન. એટલે ભગવાન અહીંયા આગળ સરસ આ શ્લોકમાં બે ચરણ બહુ જ સરસ છે કે તું તારું કર્તવ્ય કર્મ હંમેશા સારી રીતે બજાવ, અને જ્યારે બજાવે છે અને તું કર્તવ્ય કર્મ પૂર્ણ કરી રહ્યો છો તો તને યશ પ્રાપ્ત થાય, તો યશ છે તો મારો છે. તું કોણ છો? નિમિત્ત માત્ર. અને હજી આગળ ભગવાન એને કહે છે, શ્લોક નંબર 34 સાથે ચેન્ટિંગ કરીએ. દ્રોણમ ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણમ તથાન્યાનપી યોધવીરાન મયા હતા સ્વં જહિ માં વ્યતિષ્ઠા. કે છે દ્રોણમ ચ ભીષ્મ ચ જયદ્રથમ ચ કર્ણમ તથા અન્યાન યોધવીરાન અપી મયા હતાન ત્વં જહિ મા વ્યતિષ્ઠા યુદ્ધસ્વ રણે સપત્નામ ચેતાસી. કે છે ભગવાન કે જો દ્રોણ, ભીષ્મ, જયદ્રથ અને કર્ણ અને બીજા બધા જે એવા વીર યોદ્ધા જે છે એ કે છે મયા હતા, આ બધા જે છે મારા દ્વારા હણાયેલા છે. કોણ? તો કે દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બીજા બધા આવા યોદ્ધા જે છે મારા દ્વારા હણાયેલા છે. ત્વમ જહિ, તું શું કરતો કે તું એને મારીને તું વિજય પ્રાપ્ત કર. ત્વમ જહિ મા વ્યતિષ્ઠા, તું વ્યથા નહીં કર, દુઃખી નહીં થા. અને તું યુદ્ધસ્વ રણે સપત્નાન જેતાસી, તું રણભૂમિમાં આ બધાને તું યુદ્ધ કર અને બધાને તું આ બધા શત્રુને તું જીતી જઈશ. આખું ભાષાંતર કે ભીષ્મ, દ્રોણ, કર્ણ અને જયદ્રથ અને બીજા બધા એવા યોદ્ધા જે છે એ બધાને તો કે એ બધા મારા દ્વારા હણાયેલા છે. તું વ્યથા ન કર અને તું યુદ્ધ કર અને રણભૂમિમાં આ બધાને શત્રુને તું જરૂર જીતી જાય. હવે સવાલ એ થાય કે અહીંયા આગળ ભગવાન આ ચાર યોદ્ધાનો અલગથી ઉલ્લેખ કેમ કરે છે? કોણ? તો કે દ્રોણ, ભીષ્મ, જયદ્રથ અને કર્ણ એનો અલગથી ઉલ્લેખ કેમ કરે છે? તો આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં એની વાત કરે છે કે દ્રોણમ ચ યેષુ યેષુ યોદ્ધેષુ અર્જુનસ્ય આશંકા તાન તાન ઉપદિશ્યતિ ભગવાન મયા હતાન ઇતિ. તત્ર ભીષ્મ દ્રોણ ભીષ્મયોઃ તાવત પ્રસિદ્ધમ આશંકા કારણમ. શા માટે આ ચારનો જુદો ઉલ્લેખ કરે છે? તો કે બીજા અધ્યાયમાં એને એવી આશંકા ઊભી કરી હતી કે ખબર નથી અમે જીતીશું કે ઈ લોકો જીતશે. અને કોને લઈને એવી આશંકા ઊભી કરી હતી? તો કે આ જે ચાર યોદ્ધા છે એને લઈને એને આશંકા હતી કે એ જીતશે કે અમે જીતશું. એટલા માટે અહીંયા આગળ ભગવાન એ ચાર યોદ્ધાનો જ જુદો ઉલ્લેખ કરે છે. અને ચારે ચાર યોદ્ધા જે છે એની આપણે ઘણીવાર વાત કરી છે કે સૌથી પહેલી જો દ્રોણની વાત કરીએ તો દ્રોણ માટે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી કહે છે દ્રોણ ભીષ્મયોઃ યાવત પ્રસિદ્ધમ
આશંકા કારણમ, કારણ કે દ્રોણઃ ધનુર્વેદા આચાર્ય દિવ્યા શસ્ત્ર સંપન્ન આત્મનઃ ચ વિશેષતઃ ગરિષ્ઠ આટલું કહે છે કે દ્રોણાચાર્ય જે છે ધનુર્વેદના ગુરુ છે, પોતાના ધનુર્વેદના આચાર્ય છે, પોતાના ગુરુ છે, અને બધા શિષ્યોની વચ્ચે અર્જુન અને દ્રોણનો સંબંધ જુદો હતો. ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધમાં ભલે એમ કે દ્રોણ બધાના ગુરુ હતા, પણ એ બંને વચ્ચે એક યુનિક રિલેશનશિપ હતું. ગુરુ બધાને ભણાવતા હોય, પણ ઘણીવાર અમુક શિષ્ય સાથે એનું જુદું રિલેશનશિપ હોય. લાઈક અર્જુન સાથે ભગવાનનું રિલેશનશિપ જુદું છે. એમ જ્યારે ધનુર્વિદ્યાની વાત આવે તો એનું દ્રોણ સાથેનું રિલેશનશિપ જુદું હતું. કેવું હતું? તો કે જ્યારે બ્રહ્મ વિદ્યા સિવાયની કોઈ બી બીજી દુન્યવી વિદ્યાની વાત કરું ને, તો હંમેશા એવું હોય કે એ વિદ્યામાં અમુક પાઠ જે છે, અમુક એવી વિદ્યા, અમુક એવા રહસ્ય એ લોકો પોતા પાસે રાખે. બધા રહસ્ય શિષ્યને ના આપી દે. લાઈક ધનુર્વિદ્યાની વાત હોય તો ગુરુ જે છે એ બધું જ એટલે બધું જ એને ના આપી દે. અમુક એવી સિક્રેટ વસ્તુ પોતા પાસે રાખે. ઓર ઇફ એટ ઓલ આપ્યું હોય તો પોતાના દીકરાને આપે. તો એ દ્રોણે અશ્વત્થામાને અમુક એવી વિદ્યા નથી આપેલી. એવી વિદ્યા તો કે અર્જુનને આપેલી છે. શા માટે? તો કે અશ્વત્થામા માટે એવું ડાઉટ હતો કે એ એવી વિદ્યાનો મિસયુઝ બી કરે, પણ અર્જુન નહીં કરે. અર્જુન છે એક ધાર્મિક વ્યક્તિ છે. એ કદી પોતે પોતાની નીતિમત્તામાંથી, ધર્મમાંથી ચ્યુત નહીં થાય. તો એટલો બધો એ ગુરુનો પ્રિય શિષ્ય હતો. ગુરુએ એને પ્રોમિસ આપેલું છે કે તું જ મારો બેસ્ટ શિષ્ય હોઈશ, શ્રેષ્ઠ શિષ્ય તરીકે હંમેશા તું જ હોઈશ, તારાથી શ્રેષ્ઠ કોઈ નહીં હોય. તો એવા દ્રોણાચાર્ય, એક તો એને મારવા માટે તકલીફ જ થાય અર્જુનને, એક વસ્તુ હતી. સેકન્ડ થિંગ કે ગુરુ છે તો એની તાકાત જે છે એ શિષ્ય કરતા તો વધારે જ હોવાની, અને એની પાસે હતું કે જ્યાં સુધી એના હાથમાં શસ્ત્ર હશે ત્યાં સુધી એને કોઈ મારી નહીં શકે. એટલે દ્રોણનો એક ઉલ્લેખ, વિશેષ ઉલ્લેખ કરવાનું અહીંયા ભગવાનનું કારણ એટલે છે દ્રોણનો ઉલ્લેખ કરે છે. પછી એ દ્રોણ અને ભીષ્મ બંને બધા બહુ દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી સજ્જ હતા. દિવ્ય અસ્ત્ર શસ્ત્ર એટલે તો કે ધનુર્વિદ્યામાં ખાલી ધનુષ અને બાણ નથી ચલાવવાના. એ જે ધનુર્વિદ્યા જે છે એ ધનુર્વેદ છે. એટલે જેવી રીતે આયુર્વેદ જે છે એ એક વેદાંગ છે, એવું ઉપવેદ એને કહે છે. તો જેવી રીતે આયુર્વેદ ઉપવેદ છે, એમ ધનુર્વેદ પણ ઉપવેદ છે. શા માટે? તો કે એમાં બધા એવા મંત્રો છે કે એ મંત્રોનો પ્રયોગ કરવાથી એ લોકો એ બાળને બહુ જ વધારે પડતી શક્તિ આપીને દૂર સુધી લક્ષ્યને વેધી શકતા હતા. એટલે સિમ્પલ ઓર્ડિનરી એ લોકો આર્ચરી વિદ્યા છે એ એક વસ્તુ છે, ધનુર્વિદ્યા. મંત્ર સાથેના પ્રયોગથી જે થાય દેટ ઇઝ દિવ્ય. એ લોકો પાસે દિવ્ય શક્તિ હતી. એટલે લાઈક અર્જુન પાસે આવી દિવ્ય શક્તિ હતી. કોને કારણે? કે દ્રોણાચાર્યને. એટલે જ્યારે એને પોતે શમીનું વૃક્ષમાં એ બધું બંડલ બાંધેલું હતું, જ્યારે 13મું વર્ષ હતું વનવાસનું, તો જ્યારે શમીના વૃક્ષ ઉપરથી આખું બંડલ ઉતારે છે અસ્ત્ર બધાનું, તો એના સ્પર્શ માત્રથી એનામાં શક્તિ આવી છે. એવી આ દિવ્ય શસ્ત્રો હતા એની પાસે, કારણ કે એના મંત્રોચ્ચારી હંમેશા કરતો અર્જુન. તો દ્રોણાચાર્ય અને ભીષ્મ બંને તો કે આવા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી સંપન્ન હતા. ભીષ્મ જે છે એ નેચરલી મહાન હતા, અજય હતા, પોતે અતિરથી હતા. તો એનું બી આગળ આદિશંકરાચાર્યજી કહે છે કે ભીષ્મ સ્વચ્છંદ મૃત્યુ દિવ્યા શસ્ત્ર સંપન્ન ચ પરશુરામેણ દ્વંદ્વ યુદ્ધમ અગમદ
ન ચ પરાજિતઃ. એટલે ભીષ્મની મહાન સિદ્ધિ શું છે? તો કે એક તો સ્વચ્છંદ મૃત્યુ એટલે ઈચ્છા મૃત્યુ છે. ઇન અધર વર્ડ કોઈ એને મારી શકે નહીં. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ તો કે પરશુરામ શિષ્ય છે. અચ્છા, પરશુરામ શિષ્ય છે તો પછી ગુરુ ને શિષ્યની પેરમાં અહીંયા બી અર્જુન ને દ્રોણ જેવું છે? તો કે ના, પરશુરામ શિષ્ય જરૂર છે, પરંતુ દ્વંદ્વ યુદ્ધમાં જ્યારે બંને યુદ્ધ કરે છે તો એવી પળ આવે છે કે પોતે પરશુરામને પણ હરાવી દે. તો એ લોકમાં એવું ન કહેવાય કે શિષ્યએ ગુરુને હરાવી દીધું એટલે પોતે ત્યારે એમાંથી એ યુદ્ધમાંથી પોતાની જાતને વિથડ્રોલ કરી લે છે કે ના, એવું મારે એવી કોઈ મારા ગુરુને અપકીર્તિ મળે એવું મારે નથી કેવું કે ગુરુ કરતા શિષ્ય જે છે તો યુદ્ધમાં મહાન છે, મારે એવું નથી કરવું. એટલે પોતે એટલે ભીષ્મના નામે તો કેટલી બધી મહાન સિદ્ધિ છે. તો નેચરલી એનો જ્યારે અર્જુન બલાબલનો વિચાર કરે તો દ્રોણ અને ભીષ્મને જોઈને તો એને એવું થાય જ અમે જીતીશું કે એ લોકો જીતશે. એટલે ભગવાન જે છે એનો અલગથી ઉલ્લેખ કરીને કે છે કે તારે આ 40 લાખ યોદ્ધા છે એની વાત જવા દે ને, આ 4 નું હું તને કહી દઉં છું ને કે મરી ગયા છે, જા નથી. 40 લાખનું છોડ ને, ભીષ્મ, દ્રોણ, કર્ણ અને જયદ્રથ મેં મારી નાખ્યા છે, હવે તાર કઈ કેવું છે? એટલે ભગવાનને પોતાના ભક્ત માટે, પોતાના શિષ્ય માટે કેટલી કરુણા છે. એના મનના એક એક ભાવને વાંચી શકે છે. એની જે ગડમથલ છે, એ જે ભયભીત છે, એને જે બી દુઃખ છે તો એ દુઃખની એની નસને કહી દે છે કે જો આ 4 તો તું મારીશ કે નહીં માર. તને એવું લાગે કે ઓકે મારા ગુરુ અને મારા દાદાજીને મેં માર્યા તો તું મારતો જ નથી, મેં મારેલા જ છે. અચ્છા, તને એવી કોઈ પણ પ્રકારનું એવું કન્ફ્યુઝન છે કે આ 4 હોવાથી જીતવાની પોસિબિલિટી ઓછી થઈ જાય છે, તો બી હું તને કહી દઉં કે મેં મારેલા છે. એટલે કે છે કે ભીષ્મ જે છે એની પાસે ઈચ્છા મૃત્યુનું વર્દન, પછી જયદ્રથનું પણ અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી એનું પણ લખે છે. તથા જયદ્રથ યસ્ય પિતા તપઃ ચરતિ મમ પુત્રસ્ય શિરઃ ભૂમો પાતયિષ્યતિ યહ તસ્ય અપि શિરઃ પતિષ્યતિ ઇતિ. કે મારા દીકરાને ના શિરને ભૂમિ ઉપર પાડશે, એના શિરના પણ 100 ટુકડા થઈને ભૂમિમાં પડી જશે. એવું જયદ્રથના ફાધર જે છે એ એવું તપ કરી રહ્યા છે. એટલે જયદ્રથ પણ તને અજય લાગે છે યોદ્ધા? ઓકે, એને બી મારી નાખ્યો. અને કર્ણ જે છે એની પાસે અમોઘ શક્તિ છે. કર્ણને કોણે આપેલી છે? તો કે કર્ણ અપી વાસવ દત્તયા શક્ત્યા તુ અમોઘયા સંપન્ન સૂર્યપુત્ર કાનીનઃ યત્ર અતઃ તન્નામના એવ નિર્દેશક. કે આ જે છે કર્ણ એ કોઈ સૂત પુત્ર નથી પણ સૂર્યપુત્ર છે. અને કુમારાવસ્થામાં કાનીનઃ એટલે કુમારાવસ્થામાં કુંતીને જન્મેલો દીકરો છે. અમોઘયા સંપન્ન, અમોઘ શક્તિથી સંપન્ન. અમોઘ શક્તિ ક્યાંથી મળી? તો કે એને વાસવ દત્તયા અર્થાત ઇન્દ્રએ આપેલી છે. ક્યારેય નિષ્ફળ ન જાય એવા પ્રકારનું શસ્ત્ર એને આપેલું છે. એટલે એને બી પ્રતિજ્ઞા કરેલી છે કે હું એક જ વાર પ્રયોગ કરીશ અને એ 4 પાંડવના 4 અર્જુન સિવાયના 4 ઉપર નહીં જ કરું. એને કુંતીને વચન આપેલું છે કે એ 4 ઉપર તો નહીં જ કરું, એ હું તને વચન આપું છું, અને અર્જુન ઉપર જરૂર કરીશ. એટલે અર્જુનને તો કે આ 4 માં તો એમ કે ખરેખર પૂછો તો, આમ લોજિકલી પૂછો તો એમ કે એ લોકોની હાર નિશ્ચિત છે. અને તો બી ભગવાન કે છે એકદમ જ એને એટલા જ વિશ્વાસથી કે છે 4ને મેં મારી નાખ્યા છે, તારું એવી શંકાને તું દૂર કરી દે અને તું આ બધાને તો કે જીતી જઈશ, તું ઉભો થા અને તું યુદ્ધ કરવા માંડ. એટલે કે છે કે આ બધા અન્યાન યોદ્ધવીરાન અપી મયા હતાન ત્વમ જહી મા વ્યથિષ્ઠા. તું જરાય એટલે જરાય એના માટેની વ્યથા ન કર. અને
શા માટે? તને સપોઝ એવી વ્યથા થાય કે ઓકે એ બધા આ બંને માટે તો મને બહુ દુઃખ થાય, એનો કર્ણ માટે કદાચ દુઃખ ન થાય, જયદ્રથ માટે ન થાય, પણ આ બે માટે તો થાય ને. ભગવાન કહે છે કે એ કર્માધ્યક્ષ રૂપે મેં એ લોકોનું ભાવિ નિશ્ચિત કરેલ છે. તું કાંઈ કરતો નથી, તું નિમિત્ત છો. તું ધાર્મિક છો એટલે હું તને આના માટે નિમિત્ત બનાવું છું. તું સત્યની રાહ પર ચાલ્યો છો અને એ યશ હવે તારા નામે થવાનો છે. એટલે આવા ચારેય અજય યોદ્ધા, એને જીતવા અશક્ય એવા યોદ્ધા, ના એને તું જીતીને તારા નામે યશ કાયમ કર. તું નથી મારતો, ઈ લોકોના પાપનો ઘોડો ભરાઈ ગયો છે, એટલે તારે એ કામ કરવાનું છે. એટલે કે છે કે એ લોકોએ ખરાબ કર્મો વાવેલા છે, એ લોકોને એના વિનાશનું ફળ મળશે. માં વ્યથિષ્ઠા એટલે તું વ્યથા ના કર. એટલે ઘણી વાર એનો ફેમિલીમાં એવું આમ થતું હોય કે કોઈ વ્યક્તિએ એવી જે બીજી વ્યક્તિ બરાબર કામ નથી, એનું ઘણું દુષ્ટ કર્મ એને કરેલા છે, તો એને કંઈક સજા આપવાની છે, એને એનું કંઈક ફળ આપવાનું છે, એને એની વાત કરવાની છે, એને એવી જ રીતે હવે એવા પ્રકારની જ એને એનું મળશે, જે બી હશે એને કર્મફળ. તો બધાને એવું હોય કે ના એવું તો ખરાબ મારે નથી થવું. બધાને એવું થાય, એનો દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ હોય ને એને કોઈને એને દુષ્ટ ન કહેવું હોય, કારણ કે બધાને ગુડ બુકમાં રહેવું હોય. કોઈને કોઈ ખરાબ છે એવું ચિતરવું જ નથી કે ના મારે નથી કરવું, એવું બધાને હોય. એટલે અર્જુનને એવું છે કે ના ઈ લોકો બરાબર છે, એનો પાપનો ઘોડો ભરાયેલો છે. તો મને તો બહુ જ એનું દુઃખ છે, વ્યથા છે કે મારે એવું નથી કરવું. તમે કયો ને યુધિષ્ઠિરને, તમે ભીમને કયો ને, ભગવાન કહે છે કે ના તું વ્યથા ન કર. એ લોકોનું જે મરણ જે છે ને એ ભલે તારા હાથે છે, પણ જાશે એ લોકો એના કર્મો થકી, એનો પાપનો ઘોડો ભરાયેલો છે એટલે એ લોકો જવાના છે, ને કોઈએ તો નિમિત્ત બનવાનું. તો જે ટોટલ સૃષ્ટિની સ્કીમમાં મેં તને નિર્ધારિત કરેલો છે, તો તારે એનામાં નિમિત્ત બનવાનું છે. ઘણા એમ કે મારે બધે ખરાબ નથી થવું, તમે ખરાબ થાવ ને. તો અને એવું લોકો ન કરે ને, ફેમિલીમાં વડીલ કે જે વ્યક્તિ મુખ્ય છે એ અધાર્મિક ને અધાર્મિક ન કે, ખરાબ ને ખરાબ ન કે, તો વસ્તુઓ ડે બાય ડે બગડતી જ જાય. કારણ કે બધાને એવું થાય હું શું કામ એને ખરાબ કહું. એટલે એ એક પ્રકારની સેલ્ફિશ વૃત્તિ છે કે જે વ્યક્તિ બરાબર નથી એને બરાબર નથી એવું કહેવું જ પડે. પણ લોકો એવા એક પ્રકારનું જેને કહેવાય ને કે એને ટોટલ વિઝન નથી હોતું કે બધી જ વસ્તુ બરાબર રાખવી છે, બધે હાર્મની રાખવી છે. તો એવો જે સ્વાર્થ છે કે મારે સારા રહેવું છે, એ સ્વાર્થમાંથી મુક્ત થવું પડે. અને એવે વખતે તમારે આટલું જ વિચારવાનું, જ્યારે બી તમારે હોય ને કે મારે ખરાબ નથી થવું, તો તમારે આટલું જ વિચારવાનું કે મારે એક જ જગ્યાએ સારા થવાનું છે, અને એ છે ભગવાન પાસે. કે ભગવાન જોઈ રહ્યો છે. જે બરાબર નથી, જે ઓપરેશન કરીને ગુમડું કાપવાનું છે, જે યથાયોગ્ય નથી, એવા કંપનીમાં ડિસિઝન લેવાના છે, બિઝનેસમાં ડિસિઝન લેવાના છે, ફેમિલી લેવલ એવા ડિસિઝન લેવાના છે. તો બધાને હારા જ થવું. અને એવું જે વસ્તુ હોય ને એને કોઈ ટચ કરવા જ ન જાય, આગા જ ભાગે. એવી ફાઇલ ન અડે, એવું લાંચ રૂશ્વત વાળું જે હોય તો એને કે નહીં, એને ચેલેન્જ કરવાનું, એને મેમો આપવાનું કોઈ ન કરે. તો ત્યારે આટલું યાદ રાખવાનું કે ઈશ્વર જે છે એની ગુડ બુકમાં રહેવાનું છે. આ બધા માણસો એકવાર તમારું સારું કહેશે તો બીજી વાર એ જેમ કહેશે કે એ તો સાવ યુઝલેસ, એને ક્યાં ભાન પડે છે, એને તો કઈ વ્યવહારિક ખબર જ નથી પડતી. લોકો તો પોતાને મન ફાવે પોતાની રીતે બધી વસ્તુની મૂલવણી કરતા હોય. એટલે અહીંયા આગળ અર્જુનને કહે છે કે તું વ્યથા નહીં કર, તું એવી કોઈ પણ પ્રકારની દુઃખનો ટોકલો કે એ બધી વસ્તુનો ભાર તારી પર ન લઈ આવ. એ લોકો એના કર્મો થકી જાય છે, હું કર્માધ્યક્ષ છું, મારે એને કર્મનું ફળ આપવાનું છે. તારે તો ખાલી એ ઓલમોસ્ટ મરેલાને મારવાના છે. એટલે તું નિમિત્ત માત્ર બન, તું વ્યથા ન કર. એ લોકો બધા જવાના છે તો એ જશે. અને હજી આગળ હવે
તો કે ભગવાન આટલું કહીને હજી તો ભગવાન આગળ કઈક કે ભગવાન અર્જુનને કઈક કે એની પહેલા તો સંજય ટપકી જાય છે વચ્ચે. ભગવાન અને અર્જુન વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે ને, તો એમાં સંજય ટપકવાની ક્યાં જરૂર છે? પેલો બિચારો અર્જુન જે છે એ દુઃખી છે, એટલી બધી ભાવનાઓનું એક ઘોડાપૂર એની ઉપર આમ સવાર થયું છે. બિચારો વિશ્વરૂપ જોઈને ભય થાય છે, આનંદ થાય છે, હર્ષ થાય છે, દુઃખ થાય છે, કેટલી ભક્તિભાવ ઉપજે છે, પ્રેમ થાય છે, આનંદ આવે છે, બધી જ લાગણીઓ ભેગી ભેગી મિશ્રિત એના મનમાં જ્યારે ઉઠી રહી છે, ભગવાન એને આશ્વાસન આપી રહ્યા છે, એમાં વળી સંજય ક્યાં વચ્ચે ટપકે છે? તો હવે સંજય ઉવાચનો શ્લોક છે, ચાલે જોઈ લે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નમઃ શિવાય.